બગદાણા જે કંઈ થાય છે ને અહીંયા થાય છે. જય બાપા સીતારામ. બગદાણા છે એવી જ મઢુલી અહીંયા. જય શ્રી કૃષ્ણ. મિત્રો, અમે હિંમતભાઈ ને બે અત્યારે સાથે છે ને અમે જઈ રહ્યા હતા સેવામાં. તો નવસારીની એક સેવામાં જવાનું હતું. તો સુરતનું એક મોટામાં મોટું અહીંયા એક મિની બગદાણા આવ્યું છે. તમે ક્યારેય નહીં જોયું હોય તો આપણે તમને દર્શન કરાવીએ મિની બગદાણાના. બગદાણા કેવું છે. હા, એની જગ્યા છે મિની બગદાણાની. તો જો અત્યારે અહીંયા બાપા સીતારામની મૂર્તિ જોયું નતું હિંમતભાઈ કે હાલો આપણે બાપા સીતારામના દર્શન કરતા જાય. તો ખૂબ જ વિશાળ અહીંયા મૂર્તિ છે. બતાવીએ તમને અંદર જઈને કઈ રીતના મિની બગદાણા. અહીંયા માતૃશ્રી શિવ કુંવરબા સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ. ચાલો, તો અહીંયા બાપા સીતારામની મઢુલી છે. આપણે દર્શન કરવા માટે જઈએ. વાહ ભાઈ વાહ. વાહ, જય બાપા સીતારામ. જેવી બગદાણા જે કઈ પ્રોસેસ થાય છે ને એ બધી પ્રોસેસ આરતી પૂજા ભક્તિ બગદાણા જે કઈ થાય છે ને અહીંયા થાય છે. જય બાપા સીતારામ. તમે ઉતરો છો. જય બાપા સીતારામ. બસ પેલા તો અહીંયા તેલ આવે છે. ખૂબ સારી રીતે મઢુલી, મસ્ત મઢુલી છે. જેવી બગદાણા છે એવી જ મઢુલી અહીંયા છે. ને અહીંયા બાપા સીતારામના દર્શન તમે જે બગદાણા આનંદ લઈ શકો ને એવી જ રીતના અહીંયા પણ તમે આનંદ લઈ શકશો. નિરંતર અહીંયા બાપા સીતારામની ધૂન વાગી રહી હોય છે. કદાચ તમને દેખાતું હોય છે. અહીંયા આ છે ધૂણો. તો હવે આપણે જઈશું અહીંયા ભોજનાલયે, કારણ કે બાપા સીતારામનો જ્યાં જ્યાં મઢુલી હોય છે ત્યાં ભોજનની વ્યવસ્થા ખૂબ જ સારા એવા પ્રસાદની વ્યવસ્થા હોય છે. તો શક્ય હોય અને આપણા નસીબમાં હોય તો આપણે પ્રસાદ પણ લેવાનો આગ્રહ રાખીશું. હાલો, હિંમતભાઈ નું કેવું એમ છે કે પ્રસાદ આપણે એમને ન લેવાય. કદાચ પ્રસાદ ભાગ્યમાં હોય તો થોડી આપણે પેટ રૂપે કઈ પેટીમાં નાખવું જોઈએ. તો તમને બતાવ્યું નથી પણ પેટીમાં અમારાથી થતી રકમ થોડી નાખી છે. અત્યારે જઈએ આપણે ભોજનાલયે. અહીંની કંઈક માન્યતા એવી છે કે આની પાછળ એક ફેક્ટરી આવેલી છે કાપડની, મઢુલી પાછળ. અને એ ફેક્ટરીમાં બાપા સીતારામે હાપો માર્યો હતો અને એ ફેક્ટરી ત્યારની નિરંતર ચાલુ છે. કદાચ તમે પાછળ જોઈ શકો તો એક્ઝેક્ટ મઢુલીની પાછળ છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલું છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલું છે. હિંમતભાઈ કહે છે કારણ કે આ બાજુના એરિયામાં હિંમતભાઈ વધારે આવતા હોય એટલે મને તો ખબર નથી. તો હવે આ લગભગ આ જગ્યા તમે જોઈ રહ્યા છો એ ભોજનાલયનો વિશાળ લગભગ હોલ છે. આપણે જઈએ ને અત્યારે ભોજનાલય કે બધું અહીંથી બગદાણા જેવી રીતના પાણીની વ્યવસ્થા છે એવી જ અહીંયા પાણીની વ્યવસ્થા છે. હા, આ તમે જોઈ શકો છો એ વિશાળ ભોજનાલય અહીંયા છે. આગળ મંદિર પણ છે, તમને બતાવું પછી મંદિર. આ એક્ઝેક્ટ ઝાડવાની પાછળ તમે જોઈ રહ્યા છો એ કાપડની ફેક્ટરી છે. બાપા સીતારામની કૃપાથી ફેક્ટરી નિરંતર ચાલે છે અને અહીંયા અન્ન ક્ષેત્ર ખોલ્યું છે. ફેક્ટરીના માલિકે અહીંયા અન્ન ક્ષેત્ર ખોલ્યું છે. ફેક્ટરીમાંથી ફંડ ફાળવી અને ભાઈનું કેવું એવું છે કે અહીંયા જે ફંડ આવે છે, દાન દક્ષિણ આવે છે, એ બધી જ બગદાણા વહી જાય છે. અહીંયા બધા પ્રસાદ લેતા હોય છે. ખૂબ સારી રીતે મોટો હોલ છે અહીંયા. બગદાણા જેવી વ્યવસ્થા છે એવી જ વ્યવસ્થા છે અહીંયા પ્રસાદ માટે. હા,
તો ચાલો બધા ભક્તો પ્રસાદ લે છે. તો આપણે એક ધામમાં આવ્યા છે બાપા સીતારામની આસ્થાના કેન્દ્રમાં. તો આપણે પણ થોડો પ્રસાદ ગ્રહણ કરી લઈએ. હવે ડીશ લઈ લીધી છે અમે હિંમતભાઈને લેવી. પ્રસાદી લેવા હિંમતભાઈ થાળી લઈ લીધી છે પ્રસાદની. તો હવે ચાલો બધા આપણે પણ પ્રસાદ લઈ લઈએ. મિત્રો ખૂબ જ મોટો બગદાણો જેવો હોલ છે, એવી જ રીતના હોલ છે. અહીંયા જૂની ગાડી પડી છે ને જેવી વ્યવસ્થા બગદાણા છે એવી જ રીતના વ્યવસ્થા છે. પાછળની જગ્યાએ થાળી ધોઈ અને હાથે મૂકવાની કામ ચાલુ છે અત્યારે. અહીંયા બગદાણા જેવી વ્યવસ્થા છે એવી જ વ્યવસ્થા કરવાના છે. બહુ મોટો વિશાળ હોલ છે અને આ છે મંદિર. બગદાણા જેટલી જગ્યા છે એટલી જ જગ્યા અહીંયા છે. હા ચાલો તો આપણે પણ દર્શન કરી લઈએ. હવે મંદિર છે અને અહીંયા ધૂણો છે. તો પાણીની વ્યવસ્થા છે બગદાણા જેવી વ્યવસ્થા છે એવી જ વ્યવસ્થા અહીંયા પણ પાણીની છે. તો અમે દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી અને જઈએ છીએ પાછા હવે બીજી સેવા માટે. તો કેવું લાગ્યું તમને પણ જણાવજો. કારણ કે મિની બગદાણા બાપા સીતારામના એક આસ્થાનું કેન્દ્ર કહેવાય એવું એક મિની બગદાણા જેવું જ છે. તો અમે હિંમતભાઈને બે નીકળ્યા તો દર્શન કરતા જઈએ અને પ્રસાદ ગ્રહણ કરતા જઈએ જેથી કરીને આપણું ધન્ય થાય. તમને કંપની પણ દેખાડો પણ કંપની અંદર આપણે વરસાદના કારણે આ ગારો અને એવું બધું છે એટલે નતો બતાવ્યા. બાકી કંપની ખૂબ જ વિશાળ છે. આની પાછળ પણ આપણે બતાવી નથી શક્યા વરસાદને કારણે. તો ચાલો તમે પણ આવજો ક્યારેક. કયા વિસ્તારમાં છે સચિનભાઈ? સચિન વિસ્તાર છે સુરતનો આપણે. ત્યાં આપણે રસ્તામાં છે. સચિન વિસ્તારમાં નવસારી રોડ ઉપર રસ્તામાં આવેલું છે મિની બગદાણા. આપ પણ દર્શનાર્થે આવજો અને ધન્ય થજો. જય શ્રી કૃષ્ણ.